તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો, એમ બી નથી કહેતા. એ તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટછાટ આપીએ અમારી મંડળી મારફત કે ભાઈ તમે એ કરો. બાકી કરવાનું તો પડે, એમાં તો બધાને પછી એકને છૂટાઈ દે, બધાને કહેવાનું કે મારે બી બીજાને ત્રીજાને બધાને, કોઈને પછી મારાથી આ હર કોને થોડું કહે. હા, કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી, થોડું આગું પાછું કરીએ એ બધું વાત નથી. એ જ સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને તે દિવસ આહેના રીનાબેન છે ને, અરે સરલાબેન, કેટલા બધાને નથી વાત પૂછવાની જરૂર નથી, બધાને અમે 17 લાખ. તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધો ને, મને હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી. ના, એ તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલું. અમારી પાસે ધિરાણ મળવી છે એમાંથી, અને એ બતાવો અને એ તમે ધીરે ધીરે આલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું. બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ, પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને. એ તમે ભલે 1 વર્ષે આલો, 2 વર્ષે આલો, 3 વર્ષે આલો, 4 વર્ષે આલો, 5 વર્ષે આલો, 6 વર્ષે, 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં, પણ જે બેંકનું વ્યાજ તો લાગે. અમારો 1% જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું. અને તમે 6 મહિને વર્ષમાં એક જ દેવો, તમે 1 પૈસા અમે ધારીએ તો એમ કંઈક ભાઈ આનો રેગ્યુલર 10-20 હજાર આવ્યા છે તો અમારે નથી લેવા, નથી વ્યાજ લેવો તો અમે માફ બી કરી શકીએ. એની તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા, વ્યાજ નથી લેવાનું, પણ રકમ તો લાગે. કેમ કે આજે અમારી સંસ્થા એમની 17 લાખ તો નથી પહોંચાય એમ. 17 લાખ તો નથી પહોંચાય. તમે તમારી રીતે કીધો ને યાર, તમને છૂટ આલું છું મેં, તમને કીધું પૂરી લોન નહીં. તમે કેટલું કહો તમારે, આ ખુલ્લી વાત છે ને, આમાં કઈ ખાનગી તો છે જ નહીં. હવે તમે કેટલું કરી શકો એ કોને તમારે છેલ્લામાં છેલ્લું. આમાં શું સાહેબ, થોડું ઓછું થાય ને આપણે લોન ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું. એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા તો ખોટું વ્યાજ તો ચડાવવાના છે. એમાં તો મારું બી નહીં ચાલે. આપણે અમે બી વ્યાજથી જ વાપરીએ છીએ, બધા વ્યાજથી જ ચાલે. હા, ઓછામાં ઓછું વ્યાજ ઓછામાં ઓછું. એમાં શું સાહેબ કે ધારો કે આપણે થોડુંક ઓછું હોય ને તો આપણે આ દઈએ બરોબર ને, જેટલા કદાચ ધારો કે 5 જેવા બાકી નથી તો એટલી આપણે લોન લેવાય એમ. તો શું કે 1 વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ. હા, તો તમે જ કહો ને તમારી રીતે કહો. ચાલો તમે, હું મને યોગ્ય લાગે યસ એમ કીધું બસ. મને એમ લાગવું તમે કેટલા એમ, કેમ કે પછી બધાને એમ નહીં થવું જોઈએ ને યાર કે આમ કરીને મને એવું એ બી તો જવું પડે ને અમારે. અમે એમનો કોલ અમને આપણે તો શું છે કે તમને જો તમને અમે ધાર્ય હોત ને તો તે દિવસે જ નાખી દેતા. અમે સંસ્થાએ નક્કી જ કરેલું છે કે આપણે કોઈની શરત નહીં તો તે દિવસે જ નાને કીધો કે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું ત્યાં લઈ જાય. કેમ મેં તમને કીધું કે આપણે નિયમની અંદર કરવું છે. એ તો અમારે નક્કી જ હોય છે આગળથી જ કે આટલા રૂપિયા તમે આલો તો એને અમે લઈએ છીએ, લેતા હોય. પણ આ વખત અમે નક્કી કર્યું કે 1 પૈસો નથી, જેના નિયમમાં આવે એની પાસે આપણે કરવાનું. કોઈ નહીં. તો 1 થી 4 નંબર આપેલા જ બધા આગળના, તમારો તો 5મો નંબર છે. તમે વાહેડ આવ્યા અમે ધારીએ તો તરત કહી દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ પૂરો થઈ ગયો, એમાં કશું ચાલે નહીં. હા, એ તો બરોબર. અધિકારી ઘરે મોકલીને બી તમને કીધું અહીંથી કોઈ બેઠા ઇન્ટરવ્યુ તમે આવ્યા નથી. ઇન્ટરવ્યુ પતી ગયા પછી હા, ઇન્ટરવ્યુમાં તમે આવી શક્યા જ નહોતા. છતાં અમે કીધું ને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અધિકારીઓ, છતાં મેં સામેથી કીધું ફોન કરીને પછી એ કરે. હા, તમે અહીંયા ઇન્ટરવ્યુ કીધું કે જાઓ પેલા કીધું સાહેબ નિયમમાં તે જ દિવસે તમારું નીકળી ગયું હતું. તમે ગમે તેટલું કરો તો કશું ચાલે નહીં. કેમ કે પતી ગયું એટલે વાત ટાઈમ પૂરો થઈ ગયો અને બધા જતા રહ્યા. એનો આખો કાર્યક્રમ પૂરો. અમે બધાના નંબર આલેલા છે, 1 થી 4 નંબર આલેલા. તમારું તો 5મો જ ગણાય. પહેલાના નંબર બી આલેલા છે. તમે કોને મેં તો કીધું મારે તો મારા મોઢાથી તમે જ કહો. અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કરી દઉં બરાબર. 12 જેવું થાય ને સાહેબ તો શું હોય કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે. હા, સમજ્યા ને. 12 ને 13 કરી દેજો. બહુ ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના.
ના સાહેબ બા આંકડો સારો છે સાહેબ કે સાહેબ, આમાં શું સાહેબ મારી વાત બેયનું માન આપણે છે. આ ધીરે ધીરે આવશે ને, હું કામ ના ના ચિંતા કરું ના ના છું? ઉતાવળ નહીં સાહેબ એમ તો અમારે ભાઈ આજ મૂકી તમે જવાના આજે છે મને હું એમ નથી નહીં કહેતો. નોકરી જાય કરવાના છે એટલે પછી વાંધો નોકરી નહીં. કરવાની છે આમાં શું જિંદગીભર, હોય? મારે એમની પાસેથી લેવાનું, તમારે કોઈ બીજાને કુટુંબની ચિંતા થોડી હા કરવાની. અને એમાં સાહેબ બીજું શું હોય ધારો કે આ એટલું થઈ જાય બાર તો અમારે આપણે લોન ના કરાવવી પડે બીજું એમ કે ધારો કે લોન કરાય તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી થોડું આગા પાછું કરીને થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ ભાઈ શું કરવું છે? તમારે જે આપવા એ આપજો અને બાકી લોન કઈ કરો. વાંધો નહીં, ચાલો બસ બરોબર ને તમારું મંજૂર, ચાલો. અમે તમારે discuss લાભ કર્યું છે. ભાઈ પાડો અમને આપો. 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો, બરાબર? બાર. હજી તો હો કઈ